હેલો ફ્રેન્ડ્સ, બધા મજામાં હશો? સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણી સૌની યુટ્યુબ ચેનલ હેલો એક્ઝામ પર. આપણે થોડા સમય પહેલાં 2 દિવસ પહેલાં જ એક ટેસ્ટ આપની સમક્ષ મૂક્યો છે. એ ટેસ્ટનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. અને જો આપ ચેનલ પર નવા હો તો આપને જણાવી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી વોટ્સએપ ચેનલ અને સાથે ટેલિગ્રામ ચેનલ એની લિંક આપેલી છે. આપ આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જેથી આપને અમારા ટેસ્ટ મળતા રહે. ઓનલાઈન ટેસ્ટ આપી, સમય મર્યાદામાં ટેસ્ટ આપી અને એના સોલ્યુશન સુધી આપણે જવાનું છે. દર વખતે દર અઠવાડિયે એક ટેસ્ટ આપણી સમક્ષ મૂકીશું અને એ ટેસ્ટનું સોલ્યુશન આપને આ ચેનલના માધ્યમથી મળતું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસ મુજબ ટેસ્ટ કાઢેલો છે. નવી જે સિલેબસ છે એ પ્રમાણેનો ટેસ્ટ આપને મળતો જ રહેશે. અને સાથે એક વાત આપણા માટે ખુશીની વાત છે કે ટેસ્ટ પૂરો થાય, એનું સોલ્યુશન પૂરું થાય એટલે જોરદાર જીકે સાથે આપણે મળવાના છીએ. એટલે આ વિડીયોને છેલ્લે સુધી જોજો. ટેસ્ટ પૂરો થાય, 25 પ્રશ્નોનો ટેસ્ટ છે, 25 પ્રશ્નો પૂરો થાય એટલે છેલ્લે આપણે જોરદાર જીકેની જમાવટ સાથે ચર્ચા કરવાના છીએ. તો હવે વધુ સમય ન બગાડતા વિડીયો શરૂ કરીએ. પણ સાથે એક વાત ખાસ કે વિડીયો ગમે તો લાઈક અને આપણા મિત્રો સુધી શેર કરજો. તો ચાલો મિત્રો, આપણા ટેસ્ટનો પહેલો પ્રશ્ન અહીંયા આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો. એટલે પહેલો અને બીજો પ્રશ્ન આપણે સાથે લઈ લીધો છે. હવે મિત્રો, રિઝનિંગની વાત જ્યારે આવે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં કેવા પ્રકારનું રિઝનિંગ પૂછાશે, ડેટા ઇન્ટરપ્રિટેડ જે કહેવાય છે એ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવા. આમાં કોઈ આકૃતિ પણ હોઈ શકે, દાખલા તરીકે બેઠકના પ્રશ્નો પણ હોઈ શકે, ઉંમરના પ્રશ્નો પણ હોઈ શકે, સળંગ ક્રમવાળા પ્રશ્નો પણ હોઈ શકે. એવા ઉદાહરણો આપણે અગાઉ પરીક્ષામાં જોઈ લીધા છે. કોન્સ્ટેબલની પરીક્ષામાં પ્રશ્નો આવ્યા હતા કે 6 મિત્રો એક ગોળ ટેબલમાં સામસામે જોઈને બેઠા છે. મહેશ નરેશની સામે બેઠો છે, મિતુલ નિકુલની સામે બેઠો છે, અને આવી રીતે પછી કોણ કોની સામે બેઠું છે એવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. એવી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ. અહીંયા પણ એક માહિતી નાની લીધી છે, એના આધારે 2 પ્રશ્નો અહીંયા આપણી સમક્ષ મૂક્યા છે. એક પરિવારમાં 7 સભ્યો છે. કુલ સભ્યો કેટલા છે? 7, જેમાં 4 પુરુષો અને 3 સ્ત્રીઓ છે. તથા પરિવારમાં 2 દંપતી છે, યાદ રાખીશું. હવે આગળની માહિતી જોઈએ. અહીંયા કીધું છે એસ એ પીના કાકા અને ટીના દિયર છે. એસ એ પીના કાકા, અહીંયા એસ લખું છું, આપણે એસની વાત કરી રહ્યા છીએ. એસ એ પીના કાકા, કોના? પીના. અને ટીના દિયર છે, મતલબ ટીના દિયર છે મતલબ ટી સ્ત્રી છે. અને ટીના દિયર છે મતલબ કે અહીંયા પીના મમ્મી છે એ કોણ છે? ટી છે. અહીંયા આપણને મળી ગયું કે ટી છે એ સ્ત્રી છે અને સાથે સાથે પી છે એ ટી છે એ પીના મમ્મી છે અને એસ પીના કાકા અને ટીના દિયર છે. આટલી માહિતી પહેલા વિધાનમાંથી આપણને મળે છે. ઓકે. આર એ વીના પિતા અને એમનો પુત્ર છે. અહીંયા નવી માહિતી તૈયાર કરું છું. આર એ વીના પિતા છે. કોના પિતા છે? વીના. વીની જાતિ આપણને અત્યારે ખબર પડતી નથી. વીના પિતા અને એમનો પુત્ર છે. આર એ એમનો પુત્ર છે. એટલે એમની જાતિ પણ આપણને અહીંયા ખબર પડતી નથી. ઓકે. આર એની જાતિ ખબર પડી ગઈ કારણ કે એમનો પુત્ર કીધો છે. તો આર એ વીના પિતા અને એમનો પુત્ર છે. વી એ પીની બહેન છે. હવે વી ક્યાં છે? વી અહીંયા છે. વીની જાતિ આપણને અત્યારે મળી જાય છે કે પીની બહેન છે. જુઓ, પીની બહેન છે. આ બંને ભાઈ બહેન થયા. સમજો, આ બંને ભાઈ બહેન થયા તો આ ટી છે એ ટી એ પીની માતા છે અને આ આર એ વીના પિતા છે. એટલે આ પતિ પત્ની થયા. આ પતિ પત્ની થયા. એ ખ્યાલ આપણને આવવો જોઈએ. ઓકે. વી એ પીની બહેન છે અને ક્યુ એ વીના દાદા છે. ક્યુ ક્યાં છે? ક્યુ એ વીના દાદા છે. એટલે આ એમ જે હતું એની જ્ઞાતિ આપણને મળી નહોતી, પણ ક્યુ એ વીના દાદા છે. તો અહીંયા વી એના પિતા, આર એના પણ પિતા કોણ હશે? એના પિતા હશે ક્યુ અને આ એના દાદી હશે. હવે કુલ સભ્ય સંખ્યા કેટલી થઈ ગઈ? 7 થઈ ગઈ. જુઓ, 7 સભ્યો છે જેમાં 4 પુરુષો છે. 1 2
પુરુષો માટે આપણે વત્તા કર્યું છે આ અને આ, તો અહીંયા 4 પુરુષો થઈ ગયા, 3 સ્ત્રીઓ ટી, અહીંયા વી અને એમ. પરિવારમાં 2 દંપતી છે તો 2 દંપતી પણ આપણને મળી ગયા, ક્યુ અને એમ. આર અને ટી દંપતી પણ મળી ગયા. આ બધી માહિતી આપણે તૈયાર કરી દીધી. હવે નીચે 3 થી 4 પ્રશ્નો હોઈ શકે, આપણે 2 જ મૂક્યા છે કારણ કે આપણી પાસે પ્રશ્નોની સંખ્યા કુલ 25 જ છે. કુલ 100 પ્રશ્નો હોય તો અહીંયા 4 પ્રશ્નો તમારી સામે મૂકે તો આટલી માહિતી તૈયાર કરતા જે સમય લાગ્યો એમાં તમને 4 પ્રશ્નોના સીધા જવાબ મળી જાય. હવે કોઈ પણ પ્રશ્ન ભલે પૂછે, કોણ વીની માતા છે? વી. આર પિતા છે તો કોણ માતા છે? ટી. અહીંયા સીધો જવાબ મળી જાય છે. આ આપણો જવાબ. ક્યુ એ ટી ને શું થશે? ક્યુ છે એ ટી ને શું થશે? આ ટી છે, મતલબ અહીંયા આર અને ટી પતિ પત્ની છે. આર ના પિતા છે ક્યુ, તો હવે આપણને જવાબ મળવો જોઈએ કે ટી ને ક્યુ શું થશે? આ પતિ છે, પતિના પિતા એટલે સસરા થશે. શું થશે? સસરા થશે. આ આપણો જવાબ મળે છે. તો મિત્રો આ રીતે પરીક્ષામાં રિઝનિંગ પૂછાય છે. હવે આવી માહિતી હોય, ઘણાને એવું લાગે કે આટલો બધો સમય લાગે તૈયાર કરવામાં, પણ તૈયાર કરવામાં સમય લાગે છે. સામે 4 થી 5 પ્રશ્નો તમને સીધા જવાબ તરીકે મળી જાય છે. હવે ભલે ગમે એટલા પ્રશ્નો આ માહિતીના આધારે પૂછે, આપણને એના જવાબ મળી જાય છે. તો આ 2 પ્રશ્નો થયા. આગળના પ્રશ્ન તરફ વધીએ આપણે. ત્રીજો પ્રશ્ન આપણી સામે છે. અહીંયા ક્રમ લખવામાં થોડી મિસ્ટેક છે. પ્રશ્ન નંબર 3. પૂજા પોતાની આત્મકથા પર સળંગ 8 દિવસ કામ કરે છે અને દર 9મે દિવસે વિરામ લે છે. તેણીએ સોમવારે કામ શરૂ કર્યું હોય તો તેણી 6ઠ્ઠી વારનો વિરામ અઠવાડિયાના કયા વારે લેશે? આ કેલેન્ડરનો પ્રશ્ન છે, બહુ સરળ છે પણ સમજવા જેવો છે. પૂજા પોતાની આત્મકથા પર સળંગ કેટલા દિવસ? 8 દિવસ કામ કરે છે અને દર 9મે દિવસે વિરામ લે છે. તેણીએ સોમવારે કામ શરૂ કર્યું હોય. જો સોમવારે કામ શરૂ કર્યું હોય અને 8 દિવસ સળંગ કામ કરે તો સોમવાર સુધી કામ કરે. સોમવારથી સોમવાર 8 દિવસ થાય અને મંગળવારે એનો વિરામનો સમય આવે. ક્યારે? મંગળવારે. હવે દર 9મે દિવસે વિરામ લે છે. તેણે 6ઠ્ઠી વારનો વિરામ, આ પહેલી વાર મંગળવારે વિરામ લીધો. હવે 6ઠ્ઠી વાર આવી રીતે સળંગ કામ કરે ક્યારે વિરામ લેશે? અહીંયા ફટાફટ ગણી લઈએ કે પાછું બુધવારથી બુધવાર કામ કરશે, બુધથી બુધ કામ કરશે અને ગુરુવારે વિરામ લેશે. પાછું શુક્રથી શુક્ર કામ કરશે, શુક્રથી શુક્ર કામ કરશે અને ક્યારે વિરામ લેશે? શનિવારે વિરામ લેશે. પાછું રવિથી રવિ કામ કરશે અને સોમવારે વિરામ લેશે. આ 4થી વારનો વિરામ. પાછું મંગળથી મંગળ કામ કરશે, મંગળથી મંગળ કામ કરશે અને બુધવારે વિરામ લેશે. 5મી વારનો વિરામ અને પાછું ગુરુવારથી ગુરુવાર સુધી કામ કરશે. તો એ 6ઠ્ઠી વારનો વિરામ ક્યારે લેશે? શુક્રવારે લેશે. આ આપણો જવાબ છે. શુક્રવારે એ વિરામ લેશે. ફરીથી એક વખત સમજી લો કે પૂજા પોતાની આત્મકથા પર સળંગ 8 દિવસ કામ કરે છે. સોમવારે કામ શરૂ કરે તો સોમવાર સુધી કામ કરે છે અને મંગળવારે વિરામ, એટલે દર 9મે દિવસે વિરામ લે છે. સળંગ કામ કરે છે. જો તેણીએ સોમવારે કામ શરૂ કર્યું હોય તો 6ઠ્ઠી વારનો વિરામ ક્યારે? જુઓ, સોમથી સોમ કામ કર્યું, મંગળવારે વિરામ લીધો એટલે મંગળવાર તો કામ કરવાની નથી. પાછું બુધવારે કામ શરૂ કરે તો 8 દિવસ એટલે બુધવાર સુધી કામ કરે અને ગુરુવારે વિરામ લે છે. પાછું શુક્રથી શુક્ર કામ કરે. આ રીતે તમે ફટાફટ ગોઠવી લો તો આપણને સીધો જવાબ મળી જાય છે. આમાં કોઈ શોર્ટ ટ્રીક કે કંઈ એવી જરૂર જ નથી. આપણને ટૂંકમાં જો ફટાફટ નજર દોડાવીએ તો પણ આપણને સીધો જવાબ મળી જાય છે. તો આપણો જવાબ આવે છે શુક્રવાર. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 4. જો કોઈ એક સાંકેતિક ભાષામાં, સમજો ખાસ મજા આવે પ્રશ્ન છે. આ પ્રકારના પ્રશ્નો હવેની પરીક્ષામાં પૂછાવાના જ છે. જો કોઈ સાંકેતિક ભાષામાં બેંક ભાવ વધારોને 359, આ લખી જ દેવાનું. બેંક ભાવ વધારો એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે 359. આ કોડવર્ડ છે, કોડિંગ છે. મહત્તમ વધારો સતતને અહીંયા લખી દો. મહત્તમ વધારો સતતને શું કહેવાય છે? 731. 731. અને ભાવ સતત ઊંચાઈને, ભાવ સતત ઊંચાઈને એ શું કહેવાય છે? 697 વડે દર્શાવાય છે. જો અહીંયા કોડિંગ તમારી સામે તૈયાર થઈ ગયું છે. તો મહત્તમ ભાવ માટે કયો વપરાશે? કયો કોડ વપરાશે? જો કોડિંગ તૈયાર છે, કઈ રીતે કરવાનું? પહેલા 2 વાક્યો લેવાના. પહેલા 2 વાક્યોને એની સામેનું કોડિંગ લેવાનું. બંનેમાં સમાન નીકળતો જે પણ શબ્દ અથવા તો અંક છે એને શોધી કાઢો. અહીંયા બંને વાક્યોમાં શું સમાન છે? તો અહીંયા વધારો શબ્દ સમાન છે અને એવો જ સામે એક અંક સમાન મળતો હશે.
કયો સમાન મળે છે? 3 સમાન મળે છે. તો આપણે નક્કી કરી શકીએ કે વધારો શબ્દ માટે 3 કોડિંગ આપેલું છે. નંબર 1. હવે પહેલા ને ત્રીજા વાક્યને સરખાવો. એમાં સમાન નીકળતો શબ્દ કયો છે? એમાં સમાન નીકળતો શબ્દ છે ભાવ. ભાવ મતલબ અહીંયા ભાવને આપણે ત્રિકોણ માની લો. ભાવને ત્રિકોણ માની લો. તો પહેલા અને ત્રીજામાં સમાન શું છે? તો પહેલા અને ત્રીજામાં સમાન છે 9. કયો અંક સમાન છે? 9. તો આપણે ભાવ માટે કયો અંક લઈ શકીએ? 9 લઈ શકીએ. અને પછી છે સતત શબ્દ. અહીંયા તમે જુઓ બીજા અને ત્રીજામાં સતત શબ્દ સમાન છે અને હું ચોરસ કરું છું. સતત શબ્દ સમાન છે. તો અહીંયા બીજા અને ત્રીજામાં કયો કોડ સમાન છે? એક કોડ સમાન હશે 7 સમાન છે. કયો? 7. તો અહીંયા સતત માટે આપણે કયો કોડ લઈ શકીએ? 7. આ કોડિંગ તૈયાર થયું. હવે જો પ્રશ્ન હોય એવો તો હવે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપણને મળી જાય. આપણે આ મહેનત શેના માટે કરી છે? કોઈ પણ પ્રશ્ન માટે મહેનત કરી છે. બાકી સીધું આપણે મહત્તમ ભાવ માટે જવું હોત તો ભાવ શબ્દ ગોતી લો અને મહત્તમ ગોતી લો. એ આપણે સીધો જવાબ મેળવી શકો એટલે સમય ના લાગો. પણ હવે કોઈ પણ પ્રશ્ન આટલું કર્યા પછી હવે કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તો આપણને સીધો જવાબ મળી જાય છે. ઓકે, હવે શું પ્રશ્ન પૂછ્યો છે? મહત્તમ ભાવ માટે કયો શબ્દ વાપરી શકાશે? અહીંયા મહત્તમ શબ્દ છે અહીંયા અને મહત્તમ માટે એક જ હવે અંક બચ્યો. કયો? 1. તો મહત્તમ માટે આપણે દર્શાવી શકીએ કે 1 છે એ કોડિંગ મહત્તમ માટે આપેલું છે અને ભાવ માટે તો આપણને મળેલું છે 9. ભાવ માટે કયું કોડિંગ મળેલું છે? 9. તો આ આપણો જવાબ થશે. 1 અને 9 કયા વિકલ્પમાં છે? 1 અને 9 ડી વિકલ્પમાં છે. જુઓ અહીંયા 19 અહીંયા જ આપ્યું હોય એમાં માની લો કે 19 આપ્યું હોય ને 91 ના આપ્યું હોય તો પણ સાચો જવાબ મળે છે. પણ અહીંયા 19 નથી આપ્યું, ઉલટું આપ્યું છે. મહત્તમ ભાવ માટે પહેલા 9 લખ્યા છે પછી 1 લખ્યા છે. તો આ કોડિંગ પણ સાચું ઠરે છે એટલે આપણો જવાબ આવશે ડી ફોર ડોગ. આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. એક અપૂર્ણાંકના અંશમાં 15% વધારો કરવામાં આવે અને છેદમાં 8% ઘટાડો કરવામાં આવે તો નવો મળતો અપૂર્ણાંક 15/16 છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. જો અપૂર્ણાંકના પ્રશ્નો આવવાના છે અને આ રીતનો પ્રશ્ન હોય તો કઈ રીતે સોલ્વ કરી શકાય? અપૂર્ણાંકના અંશમાં 15%નો વધારો કરવામાં આવે છે. હવે આપણે મૂળ અપૂર્ણાંક શોધવાનો છે. તો મૂળ અપૂર્ણાંક ધારો કે મૂળ અપૂર્ણાંક છે x ભાગ્યા y. આ મૂળ અપૂર્ણાંક છે એ શોધવાનો છે આપણને. હવે મૂળ અપૂર્ણાંક એક આ અપૂર્ણાંક આપણને મળ્યો. એમાં અંશમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે છે? 15%. અંશમાં 15% વધારો અને છેદમાં 8% ઘટાડો કરવામાં આવે છે. તો હવે 15% વધારો મતલબ મૂળ અપૂર્ણાંક છે x. તો x ના 115%, 100% અપૂર્ણાંક તો છે જ એમાં 15% વધે એટલે x ના 115% અને y ના એમાં ઘટાડો છે 8%નો એટલે માઇનસ થશે. y ના કેટલા ટકા? 100 માંથી 8 માઇનસ થાય તો 92%. બરાબર નવો મળતો અપૂર્ણાંક કેટલો છે? 15/16. આ આપણું સમીકરણ બને છે. એટલે અહીંયા આપણે એવું કરી શકીએ કે x ભાગ્યા y ગુણ્યા 115/92 બરાબર 15/16. આ રીતે આપણને સમીકરણ મળશે. તો એને આપણે ઉકેલીએ તો x ભાગ્યા y બરાબર 15/16 ગુણ્યા આ બરાબરની આ બાજુ જાય છે તો ઉલટા થઈ જશે 92/115 થઈ જશે. અને હવે આપણે આનું ઉકેલ લાવીએ એટલે આપણો જવાબ મળી જાય. ચલો અહીંયા ઉકેલ લાવવા માટે સંખ્યાઓ મોટી છે નાની કરી દેવાની. અહીંયા ભાગ્યા 2 કરીએ તો 8 આવશે, અહીંયા ભાગ્યા 2 કરીએ તો 46 આવશે. બરાબર છે ને? હવે અહીંયા 5 તરી 15 અને 23 તરી 115 બરાબર છે. સોરી 23 પંચા 115. હવે 5 5 અહીંયાથી ઉડી જાય છે. બરાબર છે. 23 દુ 46, 2 ચોક 8. આ રીતે ઉકેલી શકાય. અને હવે વધ્યા છે છેલ્લે બધું ઉડી જાય એટલે 3/4 એટલે x ભાગ્યા y બરાબર 3/4 આપણો આ મૂળ અપૂર્ણાંક થશે. મૂળ અપૂર્ણાંક કેટલો છે? 3/4. આપણો જવાબ આવશે ડી. ઓકે, આ રીતે આપણે જવાબ લાવી શકીએ. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 6. સરસ પ્રશ્ન છે. 10 મીટર લંબાઈની સમઘન ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? ખૂબ સારો પ્રશ્ન છે અને આને આપણે ઉકેલ લાવવો હોય તો એવી રીતે લાવી શકીએ. જુઓ સમઘન ટાંકી છે
એટલે ટાંકીનું ઘનફળ શોધવું પડે. ટાંકીનું ઘનફળ બરાબર ઘનફળનું સૂત્ર શું છે? LDH, લંબાઈ પહોળાઈ ઊંચાઈ. કેટલી છે? 10 મીટર છે એ લંબાઈ પહોળાઈ ઊંચાઈ જે કોઈ, એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર કેટલા થશે? 1000 ઘન મીટર થશે. આ આપણે શું શોધ્યું? ટાંકીનું ઘનફળ. આટલું માપ છે ટાંકીનું. હવે એમાં પ્રશ્ન શું છે? કેટલા લીટર પાણી સમાઈ શકે? આપણને ખબર છે કે 1 ઘન મીટર હોય તો 1000 લીટર પાણી સમાઈ શકે. કેટલા લીટર? 1000 લીટર. તો અહીંયા આપણને કીધું છે 1000 ઘન મીટર. 1000 ઘન મીટરમાં કેટલું પાણી સમાઈ શકે? તો બંનેનો ગુણાકાર થઈ જાય, 1000 ગુણ્યા 1000 એ આપણો જવાબ મળશે. 1000 ગુણ્યા 1000 બરાબર કેટલા મીંડા મૂકવાના? 3 ને 3 6 મૂકવાના છે આપણે, એટલે 10 લાખ લીટર પાણી સમાઈ શકે. ઓપ્શનમાં આપણા છે અહીંયા સી જવાબ આપણો આવશે. 10 લાખ લીટર પાણી સમાઈ શકે. આગળના પ્રશ્ન તરફ જઈએ. જો વર્ગમૂળમાં 2 બરાબર 1.414 હોય તો વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 32 ઓછા વર્ગમૂળમાં 128 વત્તા વર્ગમૂળમાં 50. આનો જવાબ આપણે શોધવાનો છે. તો આનો જવાબ શોધીએ આપણે. પહેલા તો આ લખી દઈએ કે વર્ગમૂળમાં 2 બરાબર 1.414 છે. આને અત્યારે આપણે જરૂર નથી, આને આપણે ઉપયોગ કરીશું પછી. હવે આ સમીકરણ જે અહીંયા આપ્યું છે એને આપણે સોલ્વ કરીએ તો વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 32 ઓછા વર્ગમૂળમાં 128 વત્તા વર્ગમૂળમાં 50, મતલબ કે અહીંયા વર્ગમૂળમાં 4 ગુણ્યા 2 લખી શકીએ. 8 એટલે 4 ગુણ્યા 2 લખી શકીએ, બરાબર છે. વત્તા અહીંયા કેટલા? 16 ગુણ્યા 2 લખી શકીએ, બરાબર છે ને. ઓછા અહીંયા 128 એટલે 64 ગુણ્યા 2 લખી શકીએ, અને વત્તા 50 એટલે 25 ગુણ્યા 2 લખી શકીએ. આ કેમ લખવું પડ્યું? કારણ કે આનું વર્ગમૂળ નીકળતું નથી એટલે આપણે ભાગ પાડી નાખ્યા કે 4નું વર્ગમૂળ તો નીકળે છે ને. હા, તો તે તો નીકળે છે. 16નું પણ નીકળે છે, 64નું પણ નીકળે છે, અને 25નું પણ વર્ગમૂળ નીકળે છે. એ ભાગ પાડી નાખ્યા. ચલો, 4નું વર્ગમૂળ કેટલું? 2, અને વર્ગમૂળમાં 2 કોમન લઈ લઈએ, બરાબર છે. 16નું વર્ગમૂળ કેટલું? 4, અને વર્ગમૂળમાં 2 કોમન લઈ લઈએ. ઓછા 64નું વર્ગમૂળ કેટલું? તો કે સાહેબ 8, વર્ગમૂળમાં 2 કોમન લઈ લઈએ, અને વત્તા 25નું વર્ગમૂળ 5, અને વર્ગમૂળમાં 2 કોમન લઈ લઈએ. જુઓ તો 2 વત્તા 4, 2 ને 4 6 ઓછા 8 છે એટલે એ ઓછા 8 અત્યારે નથી લેતા. 6 વત્તા 5 એટલે 11. કેટલા થયા? 11 વર્ગમૂળમાં 2. જુઓ 2 4 6 અને 5 11 વર્ગમૂળમાં 2 ઓછા 8 વર્ગમૂળમાં 2. આ આપણે બાકી રાખ્યું તો એ લઈ લીધું. ઓકે, હવે 11 ઓછા 8 એટલે કેટલા થયા? 3 વર્ગમૂળમાં 2. હવે 3 વર્ગમૂળમાં 2, 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 છે. વર્ગમૂળમાં 2 ની કિંમત આપણી સામે આપેલી છે કેટલી? 1.414. તો 3 ગુણ્યા 1.414 કરીએ એ આપણો જવાબ આવશે. હવે આનો ગુણાકાર પોઈન્ટમાં છે. પોઈન્ટમાં ગુણાકાર કરવો હોય તો 1.414 ને પોઈન્ટમાં ધ્યાનમાં રાખ્યા સિવાય 3 વડે ગુણી નાખો. 3 ચોક 12, વધી આવી 1, 3 એકા 3 ને 1 4, 3 ચોક 12, વધી આવી 1, 3 એકા 3 ને 1 4. હવે કેટલા પોઈન્ટ હતા? 3 હતા. તો 3 અંક સુધી પોઈન્ટ મૂકી દો. આપણો જવાબ 4.242 ક્યાંય વિકલ્પમાં છે? 4.242. જો આપણે કોઈ શોર્ટ ટ્રીક તરફ નથી જતા, આપણે સીધું એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, અને જો તમે સમજશો ને તો પરીક્ષામાં ઝડપથી જવાબ લાવી જ શકવાના છો. આ બધા જ સ્ટેપ બાય સ્ટેપ ઉતારવાની પણ જરૂર નથી. તમે સમજી શકો તો એકાદ સ્ટેપ અહીંયાથી છોડીને ફટાફટ જવાબ પણ લાવી શકો છો. તો આ રીતે આપણો જવાબ આવે છે 4.242. આગળના પ્રશ્ન તરફ જઈએ. 2 ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં એક સમાન ઝડપથી ગતિ કરે છે. વિરુદ્ધ દિશામાં એક સમાન ઝડપથી ગતિ કરે છે. બંને ટ્રેનની લંબાઈ 120 મીટર છે. જો બંને ટ્રેન એકબીજાને 12 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની ઝડપ શોધો. આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં હવે આવશે. 2 ટ્રેન એકબીજાની વિરુદ્ધ દિશામાં સમાન ઝડપથી ગતિ કરે છે. દાખલા તરીકે ટ્રેનની ઝડપ આપણે શોધવાની છે. ટ્રેનની ઝડપ બરાબર ધારો કે અત્યારે x છે, બરાબર. હવે બંને ટ્રેન એકબીજાની વિરુદ્ધ, મતલબ 2 ટ્રેનની ઝડપ છે એટલે 2 ટ્રેનની ઝડપ x વત્તા x બરાબર કેટલી થઈ? 2x થઈ. આ આપણે હાલ પૂરતી 2 ટ્રેનની ઝડપ ધારી છે. બંને ટ્રેનની લંબાઈ 120 મીટર છે. જો બંને ટ્રેન એકબીજાને 12 સેકન્ડમાં પસાર કરે છે તો આપણે કઈ રીતે આનો મૂકી શકીએ સૂત્ર?
આપણે ટ્રેનની ઝડપ શોધવા માટે 5/18 મૂકવું પડશે ગુણ્યા 2x બે ટ્રેનની ઝડપ છે ગુણ્યા કેટલા સમયમાં પસાર કરે છે તો 12 સેકન્ડમાં પસાર કરે છે બરાબર. હવે ટ્રેનની લંબાઈ કેટલી છે? એક ટ્રેનની 120 વત્તા 120 બે ટ્રેનની લંબાઈ કેટલી થઈ? 240. ઓકે 240 મીટર બે ટ્રેનની લંબાઈ થઈ ગઈ. હવે આને ઉકેલી દઈએ તો આને આપણે 5/18 અને 12 ને આ બાજુ લેવા છે તો આપણે લખી શકીએ કે 2x બરાબર 240 12 અહીંયા ગુણ્યા મેં છે તો ભાગ્યામાં જતા રહેશે ગુણ્યા 5/18 છે બરાબરની આ બાજુ જાય તો 18/5 થઈ જશે. એટલે 2x ની ઝડપ મતલબ બંને ટ્રેનની ઝડપ આપણને મળી જશે. તો અહીંયા આપણે હજી જુઓ ગણતરી કરવા માટે જેટલું બની શકે એટલી રકમને નાની કરવી હોય તો કરી શકીએ. ઝડપ થયો 240 ભાગ્યા 2 કરો તો 120 થશે અને અહીંયા ભાગ્યા 2 કરો તો 6 થશે. એના ભાગ્યા 2 કરો તો 60 થશે. અહીંયા ભાગ્યા 2 કરો તો 3 થશે. હવે કદાચ ગણતરી સરળતાથી થઈ જશે. કેવી રીતે? 20 તરી 60. ઓકે 5 ચોક 20. ઓકે 18 ચોક 72. આ આપણને બે ટ્રેનની ઝડપ મળી. 2x બરાબર 72 મળ્યા. તો x બરાબર 72 ભાગ્યા 2 એટલે x બરાબર 36. આ આપણને એક ટ્રેનની ઝડપ મળી. અહીંયા આપણો જવાબ હશે 36 કિલોમીટર પ્રતિ કલાક. 36 કિલોમીટર પર અવર એ આપણો જવાબ છે. જોઈ લો આ રીતે આપણે દાખલો સરળતાથી ગણી શકીએ છીએ. આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચે પૈકી કયા વિધાનો સત્ય છે? બંધારણના પ્રશ્નો શરૂ થયા. હવે મુખ્ય ચૂંટણી આયુક્ત અને ચૂંટણી આયુક્તોને એક સમાન રીતે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. બંધારણનો 324મો અનુચ્છેદ એ લોકસભાની ચૂંટણીના સંદર્ભે છે અને મતનો અધિકાર એ બંધારણીય અધિકાર છે. 3 વિધાનો છે, કયા સત્ય છે એ રીતનો આપણો પ્રશ્ન છે. તમારે એ પ્રશ્નને વિચારી અને જવાબ ઝડપથી લખવાનો છે. હવે પછી આ વિધાનોવાળા જે પ્રશ્નો છે એને વધારે મહત્વ આપવામાં આવે છે. તો મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોને એક સમાન રીતે દૂર કરી શકાય વિધાન સાચું છે જ નહીં. બંધારણનો 324મો અનુચ્છેદ છે એ લોકસભાની ચૂંટણીના સંદર્ભે નથી. તો આપણો એક વિધાન મત એ બંધારણીય અધિકાર છે. આ સાચો વિધાન છે. એટલે કયા વિધાનો સત્ય છે? તો અહીંયા જવાબ આવશે માત્ર 3 એ સત્ય છે. બાકીના 2 વિધાનો ખોટા છે. તો એને સાચા વિધાનો તરીકે આપણે જોવા હોય તો આગળની સ્લાઇડમાં જોઈએ. અહીંયા જો વિધાન નંબર 1 જે હતું એ એવું કીધું હતું કે ચૂંટણી આયુક્તોને સમાન રીતે દૂર કરી શકાય. ના, તો કઈ રીતે દૂર કરી શકાય? મુખ્ય ચૂંટણી કમિશનર જે છે એને તે જ રીતે અને આધાર પર હટાવી શકાય જે રીત અને આધાર પર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને હટાવી શકાય. મુખ્ય ચૂંટણી કમિશનરની વાત છે. બીજા શબ્દોમાં કહીએ તો મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી દૂર કરવા માટે બંને ગૃહોની વિશેષ બહુમતી, હાજર અને મતદાન કરવાવાળા સભ્યોની 2/3 બહુમતીથી તેમજ ગૃહની કુલ સભ્ય સંખ્યાના 50% સભ્યોની સહમતી જરૂરી છે તો જ હટાવી શકાય. આ મુખ્ય ચૂંટણી કમિશનરની વાત છે. અને અન્ય ચૂંટણી કમિશનરો છે અથવા તો ચૂંટણી આયુક્તો છે એમને રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહથી ડાયરેક્ટલી હટાવી શકે છે. તો આ બંનેને સેમ રીતે સમાન રીતે હટાવી શકાય નહીં. આપણું વિધાન એ હતું એટલા માટે ખોટું હતું. આ સાચું છે. હવે વિધાન 2 એવું હતું કે બંધારણનો 324મો અનુચ્છેદ એ લોકસભાના સંદર્ભમાં છે, લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ના. બંધારણનો 324મો અનુચ્છેદ એ ચૂંટણી માટે ચૂંટણી પંચની સત્તાઓ અંગેનો છે. આ આપણું સાચું વિધાન છે. ઓકે, આ યાદ રાખીશું આ બંને બાબતો. આગળના પ્રશ્ન તરફ જઈએ. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? 27, 28, 29 કે 30? તો આનો જવાબ આવશે અનુચ્છેદ નંબર 28માં જોગવાઈ છે. તો આના વિશે થોડી ચર્ચા આગળની સ્લાઇડમાં આપણે કરીએ. જો અહીંયા જે અનુચ્છેદોની ઓપ્શનની વાત હતી, વિકલ્પની વાત હતી, એ વિકલ્પની થોડી ચર્ચા કરીએ કે અનુચ્છેદ 25 થી 28 છે એ યાદ રાખવા માટે ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારને સંદર્ભિત છે. એમાં અનુચ્છેદ 27 ઓપ્શનમાં હતો, આપણો જવાબ 28 હતો કે કોઈ પણ જે રાજ્યની શિક્ષણ સંસ્થાઓ છે રાજ્ય સંચાલિત એમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. અનુચ્છેદ 27 શું કહેવા માંગે છે કે ચોક્કસ ધર્મની અભિવૃદ્ધિ માટે કર ભરવા અંગેની સ્વતંત્રતા છે. કોઈ જોડે મતલબ કે કોઈ ફરજિયાતપણે કર માંગી શકાશે, ઉઘરાવી શકાશે નહીં. અનુચ્છેદ 29 અને 30 એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો અંગે છે. 29 એમ કહેવા માંગે છે કે લઘુમતીઓના હિતોનું રક્ષણ
અને અનુચ્છેદ 30 શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો લઘુમતીઓનો હક છે. એટલે અનુચ્છેદ 29 અને 30 છે એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો અંગેના છે. આ રીતે યાદ રાખી શકાય. 25 થી 28 છે એ શેના સંદર્ભે છે? એ ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભે છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈ પણ જાતિને લઘુમતી જાહેર કરી શકાય? આપણે હમણાં અનુચ્છેદ 29 અને 30 જોયા હતા કે લઘુમતીઓના કેટલાક જે હક છે એ સંદર્ભે ચર્ચા કરી. એ જ પ્રકારે ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ કયા આધારે કોઈ પણ જાતિને લઘુમતી જાહેર કરી શકાય? ફક્ત ભાષાના આધારે? ના. ભાષા અને જાતિના આધારે? ના, જાતિના આધારે નથી થતી. કોઈ પણ જાતિ છે લઘુમતી તરીકે જાહેર નથી. ભાષા અને ધર્મના આધારે એને જાહેર મતલબ કે કરી શકાય, લઘુમતી કોમ તરીકે જાહેર કરી શકાય, ભાષા અને ધર્મના આધારે. ઓકે, એના વિશે થોડી ચર્ચા કરીએ તો લઘુમતી કોને ગણવી? તો આ સંબંધમાં TMA પાઈ ફાઉન્ડેશન અને PA ઈમાનદારના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અમુક આધારભૂત સિદ્ધાંતો આપવામાં આવે છે. એમાં એક સિદ્ધાંતની વાત કરીએ તો જે મુજબ અલ્પસંખ્યક વર્ગનું નિર્ધારણ ધર્મ અને ભાષાના આધાર પર થશે, જે અનુચ્છેદ 30 સ્પષ્ટ કર્યું છે. એટલે અનુચ્છેદ 30 જોઈ લેવાનો. એમાં આ રીતે લઘુમતી અલ્પસંખ્યક સમાજને કઈ રીતે કરી શકાય એ સર્વોચ્ચ ન્યાયાલયે એક સિદ્ધાંત અને એક કેસમાં એ બાબત સ્પષ્ટ કરી છે. આગળનો પ્રશ્ન, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અંગે કયું વિધાન સત્ય છે? જુઓ, 4 વિધાનો જોઈ લો અને નક્કી કરો કે કયું વિધાન સત્ય છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અંગે કયું વિધાન સત્ય છે? લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને આપે છે. 100% સાચી વાત છે. લોકસભાના અધ્યક્ષને શપથ રાજ્યપાલ લેવડાવે છે? ના, અધ્યક્ષ તરીકે શપથ લેવાના હોતા નથી. લોકસભાના ઉપાધ્યક્ષ લોકસભાના સભ્ય હોવા જરૂરી નથી. ના, લોકસભાના ઉપાધ્યક્ષ છે એ ફરજિયાત લોકસભાના સભ્ય હોવા જરૂરી છે. ઉપાધ્યક્ષની નિમણૂક આમ તો વિરોધ પક્ષના નેતા જે હોય એમાંથી થાય, એટલે એ લોકસભાના સભ્ય હોવા જોઈએ. એટલે આ વિધાન પણ ખોટું છે. કયું સાચું છે એમ કીધું છે તો માત્ર ને માત્ર એક સાચું છે. આ આપણો જવાબ છે. ઓકે, આના વિશે આગળની સ્લાઇડમાં થોડી ચર્ચા કરીએ. અનુચ્છેદ 93માં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદની જોગવાઈ છે. કયા અનુચ્છેદમાં? અનુચ્છેદ 93માં. આ નાની જે મહત્વના અનુચ્છેદ છે એને આપણે યાદ રાખવા જરૂરી છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદનો ઉદ્ભવ ભારત સરકાર અધિનિયમ 1919 દ્વારા થયો. અને 1919માં શું કહેવામાં આવતા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને? અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને 1919ના જે ભારત સરકારનો અધિનિયમ છે એમાં પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ અથવા ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે ઓળખવામાં આવતા. પણ 1935 ભારત સરકારનો અધિનિયમ 1935માં એમનું નામ બદલીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કરવામાં આવ્યું. આ યાદ રાખજો. એમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. રાજીનામું અધ્યક્ષ હોય એ ઉપાધ્યક્ષને આપે છે. આપણે એક વિધાન જોયું હતું પેલું. અને ઉપાધ્યક્ષ હોય એ કોને આપે છે? એ અધ્યક્ષને આપે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માત્ર લોકસભાને જવાબદાર છે. આ બંને માત્ર લોકસભાને જ જવાબદાર છે. રાજ્યસભામાં જાય તો એ પછી ત્યાં માત્ર સંસદ સભ્ય તરીકે જાય છે. રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ જાહેર કરે છે. ઓકે, લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ જાહેર કરે છે? રાષ્ટ્રપતિ જાહેર કરે છે. આ બધા વિધાનો એક વિધાન આપણા માટે ખૂબ જ મહત્વના છે. વન લાઇનર પ્રશ્નો તરીકે પણ પૂછી શકે અને વિધાન સ્વરૂપે પણ પ્રશ્નો પૂછી શકે. અનુચ્છેદ 93 અંતર્ગત, અનુચ્છેદ 93માં લોકસભાના અધ્યક્ષનું, અનુચ્છેદ 93 અંતર્ગત અધ્યક્ષ પછી ઉપાધ્યક્ષની ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી છે. એટલે 93માં એમના પદની જોગવાઈ છે. ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ જાહેર કરે છે? ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ અધ્યક્ષ જાહેર કરે છે. અધ્યક્ષની ચૂંટણીની તારીખ રાષ્ટ્રપતિ જાહેર કરે છે. યાદ રાખીશું. સામાન્ય રીતે લોકસભાના ઉપાધ્યક્ષ વિરોધ પક્ષમાંથી ચૂંટવામાં આવે છે. આપણે આગળ ચર્ચા કરી લીધી. અને શપથની વાત કરીએ તો શપથ એમને લેવાના હોતા નથી. પરંતુ અનુચ્છેદ 90 નહીં પણ 99, અનુચ્છેદ 99 મુજબ સંસદ સભ્ય તરીકે એમને શપથ લેવાના હોય છે. એટલા માટે એમને લોકસભાના અધ્યક્ષ તરીકે અને ઉપાધ્યક્ષ તરીકે શપથ લેવાના હોતા નથી. ઓકે, તો આ વિધાન પણ યાદ રાખજો. અનુચ્છેદ યાદ રાખજો. અનુચ્છેદ કયો? 99. સંસદ સભ્ય તરીકે એમને શપથ લેવાની વાત કરવામાં આવી છે. ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ. જો અહીંયા બની શકે એટલા આપણે વધારે સારા પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. વિવિધતા સભર પ્રશ્નો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મારો પ્રયત્ન એ જ હશે કે આપણા ટેસ્ટમાંથી હવે પછીની જે કોન્સ્ટેબલની પરીક્ષા, PSIની પરીક્ષા આવવાની છે અથવા તો બીજી કોઈ જનરલ પરીક્ષા આવે એમાં જે બંધારણ આવે છે
અથવા કોઈ વિષય આવે છે તો એ વિષયમાંથી વધારે વધારે પૂછાઈ શકે, આપને યોગ્ય દિશા મળે એ પ્રકારનો મારો પ્રયત્ન હશે. આગળના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 13 વિજ્ઞાનનો પ્રશ્ન છે. પ્રોટિસ્ટા શું છે? તો આપને જો ખ્યાલ હોય, વાંચવામાં આવ્યું હોય તો બરાબર છે, નહીં તો પ્રોટિસ્ટા છે સૌપ્રથમ જીવંત સ્વરૂપો. પ્રોટિસ્ટા શું છે? સૌપ્રથમ જીવંત સ્વરૂપો. તો આ વનસ્પતિ ઉદ્યાનમાં કામ કરતા વૈજ્ઞાનિકો અથવા તો એને શું કહેવાય છે? આગળની સ્લાઇડમાં જોઈએ. વનસ્પતિ ઉદ્યાનમાં કામ કરતા વૈજ્ઞાનિકોને ક્યુરેટર કહેવાય છે, અને વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણની પેશીઓ જોવા જે અસર મળે છે એને નેક્રોસિસ કહેવાય છે. આ બંને જે વિકલ્પોમાં વિધાનો હતા એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરી લીધી. આગળના પ્રશ્નો તરફ જઈએ. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ગુજરાતીનો પ્રશ્ન છે. જો કે ગુજરાતીમાં શ્રી પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબે હમણાં વિડીયો બનાવ્યો, એમાં કીધું છે કે ગુજરાતીમાં માત્ર કોમ્પ્રિહેન્શન એટલે ગદ્યાર્થ ગ્રહણ જ લેવામાં આવશે. પણ આ ટેસ્ટ એના પહેલાં બનાવી લીધેલો છે, છતાં પણ એ ગદ્યાર્થ ગ્રહણમાં પણ આ પ્રકારના પ્રશ્નો સમાનાર્થી, વિરોધાર્થી, રૂઢિપ્રયોગ, કહેવત એ પ્રકારના પ્રશ્નો ફકરામાંથી પણ પૂછી શકે. તો એની આપણે ચર્ચા કરી લઈએ. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? નાળિયેર કેવું નપુંસકલિંગ સાચું, કિનારો કેવો પુલ્લિંગ સાચું, ઊંટ કેવું, ઊંટ કેવું એવું પૂછાશે એટલે એ પુલ્લિંગમાં નહીં આવે, તો આ જોડ ખોટી છે. સી આપણો જવાબ છે. બોરડી સ્ત્રીલિંગ એ સાચું છે. તો આપણો જવાબ કયો છે? સી. આગળના પ્રશ્ન તરફ જઈએ. કઈ કહેવતો વિરોધી અર્થ દર્શાવતી નથી? એટલે આમાં 3 કહેવત એવી છે કે જે વિરોધી અર્થ દર્શાવે છે અને એક સમાનાર્થી. નમ્યું તે ભગવાનને ગમ્યું. નમીએ એટલે સારી બાબત છે, પણ પાછું એવું કહે છે કે નીચી બોરડી સૌ કોઈ ખંખે નહીં, સૌ કોઈ જોડે, મતલબ આ વિરોધી કહેવત છે. બળિયાના 2 ભાગ બરાબર, બુદ્ધિ આગળ બળ પણ પાણી ભરે, એટલે આ પણ વિરોધી કહેવત થઈ. જાજા હાથ રળિયામણા, 2 હાથ વગર તાળી ન પડે, આ સમાન કહેવત લાગે છે. જુઓ, જાજા હાથ રળિયામણા અને પાછું એમ કે છે કે 2 હાથ વગર તાળી ન પડે, બંને સમાન થઈ, એટલે આ વિરોધી નથી. આપણો જવાબ છે આગળની કહેવત, આપ ભલા તો જગ ભલા અને ભલાઈ કરતા ભૂત વળગે, આ બંને વિરોધી છે, એટલે આપણો જવાબ આવશે સી. આગળના પ્રશ્ન તરફ જઈએ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. ચોખા મૂકવા. ચોખા મૂકવા શું આવશે સાચો જવાબ? સાચો જવાબ આવશે શરૂઆત કરવી, ના. શુભ મુહૂર્ત નહીં. શું આવશે? નિમંત્રણ આપો. પહેલાં આપણે જૂના સમયમાં જ્યારે આટલી ટેકનોલોજી નથી, સોશિયલ મીડિયા નહોતું, ત્યારે ઘરે ઘરે પેલા મહારાજ ચાવડ મૂકવા જતા ને, ચાવડ એટલે ચોખા, એટલે નિમંત્રણ આપવા માટે જતા એની વાત છે. ચોખા મૂકવા એટલે નિમંત્રણ આપવું. આગળનો પ્રશ્ન. ભારતનું પ્રથમ ન્યુટ્રોન રિએક્ટર કયું છે? ભારતનું પ્રથમ ન્યુટ્રોન રિએક્ટર છે અપ્સરા. કયું છે? અપ્સરા. આપણે કદાચ ટેસ્ટમાં પીડીએફમાં જવાબ તરીકે કામીની આપ્યો છે, પણ આપણો સાચો જવાબ છે અપ્સરા. અને એને થોડું વિશેષ સમજીએ તો અપ્સરા ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર છે. જુઓ, તે વર્ષ 1956માં બનાવવામાં આવ્યું હતું. એશિયાનું, ભારતનું નહીં, અહીંયા શું કીધું છે કે તે એશિયાનું પ્રથમ પરમાણુ રિએક્ટર છે. જુઓ, ખાસ યાદ રાખો. તે ટ્રોમ્બે ક્યાં આવેલું છે? ટ્રોમ્બે મુંબઈ ખાતે આવેલું છે. તેનું ઉદ્ઘાટન 20મી જાન્યુઆરી 1957ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે કરવામાં આવ્યું હતું. હળવા પાણીનું સ્વિમિંગ પુલ પ્રકારનું રિએક્ટર છે. ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર એટલે કે બાર્ક દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને અપ્સરા યુનાઇટેડ કિંગડમની સહાયથી, કોની સહાયથી? યુનાઇટેડ કિંગડમ, યુકે એટલે ઇંગ્લેન્ડની સહાયથી બનાવવામાં આવી છે. અને કામિનીની વાત કરીએ, ઓપ્શનમાં હતું. કામિનીનું પૂરું નામ થશે કલ્પકમ મિની રિએક્ટર. યાદ રાખજો, કામિની આ રીતે લખાય છે. કામિની પૂરું નામ છે, અહીંયાથી લીધું કલ્પકમ, અહીંયાથી લીધું મિની, કલ્પકમ મિની રિએક્ટર કામિની. એ ભારતમાં પ્રથમ ઝડપી બ્રીડર ન્યુટ્રોન રિએક્ટર છે. યાદ રાખજો, આ પણ પ્રથમ છે, પણ કેવું? ઝડપી બ્રીડર ન્યુટ્રોન રિએક્ટર છે. અને ઈંધણ તરીકે એમાં યુરેનિયમ 233 નો ઉપયોગ થાય છે. આ મહત્વની માહિતી હતી આના વિશે. આગળનો પ્રશ્ન. નીચેનામાંથી કોણ એશિયાના જ્યોતિપુંજ નામથી જાણીતા છે? મહાવીર સ્વામી, શંકરાચાર્ય, ગૌતમ બુદ્ધ કે સ્વામી વિવેકાનંદ? તો આપણો જવાબ આવશે સી, ગૌતમ બુદ્ધ. અને એના વિશે આગળની સ્લાઇડમાં ચર્ચા કરીએ. આ પ્રશ્ન ક્યાંથી લીધો છે? આ પ્રશ્ન હું બનું વિશ્વ માનવી ભાગ 2 એમાંથી લીધો છે. અને ખરેખર જીકે માટે આપણે હું બનું વિશ્વ માનવી ભાગ 1, 2 અને 3 એ વાંચવા જોઈએ. એ આમ ઓથેન્ટિક મટીરિયલ જ છે. એમાં સરસ માહિતી બધી આપી છે. હિન્દુ ધર્મ, હિન્દુ સનાતન ધર્મ છે
એક જીવનશૈલી છે. હિન્દુ ધર્મના કોઈ એક સ્થાપક નથી. હિન્દુ ધર્મ લોકોના જીવન સાથે જ વણાઈ ગયેલ છે. વેદ, પુરાણ, ઉપનિષદ, મહાભારત, ગીતા, રામાયણ આ હિન્દુ ધર્મના મહત્વના ગ્રંથો છે. જૈન ધર્મ વિશે પણ માહિતી આપી છે. જૈન ધર્મના સ્થાપક કોણ છે? ઋષભદેવ અથવા એમનું બીજું નામ છે આદિનાથ. તે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે. જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો માનવામાં આવે છે? કેટલા? 24. મહાવીર સ્વામી છે એ જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થંકર હતા. બૌદ્ધ ધર્મ વિશે પણ વાત કરી છે. બૌદ્ધ ધર્મના સ્થાપક છે ગૌતમ બુદ્ધ અને એમને એશિયાના જ્યોતિપુંજ પણ કહેવામાં આવે છે. ગૌતમ બુદ્ધે તેમનો ઉપદેશ પાલી ભાષામાં આપ્યો. આ પ્રશ્ન ઘણી પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે. ઓકે. અને મુખ્ય સાહિત્ય બૌદ્ધ ધર્મનું કયું છે? ત્રિપિટક અને તહેવાર છે બુદ્ધ પૂર્ણિમા. ઇસ્લામ ધર્મના સ્થાપક છે હજરત મુહમ્મદ પૈગંબર. કુરાને શરીફ એમનો પવિત્ર ધર્મગ્રંથ છે. સુની અને શિયા એવા બે પંથો છે. નમાજ દરમિયાન મુસલમાન મક્કા તરફ મોઢું રાખીને બંદગી કરે છે અને ભારતથી મક્કા પશ્ચિમ તરફ છે એટલે અને મક્કા તરફની દિશાને શું કહેવામાં આવે છે? કિબલા તરીકે ઓળખવામાં આવે છે. આ મહત્વના પ્રશ્નો સાબિત થઈ શકે. ખ્રિસ્તી ધર્મ, તો ખ્રિસ્તી ધર્મ એના સ્થાપક ઈસુ ખ્રિસ્ત અને બાઇબલ છે એ એમનો મહત્વનો ધર્મગ્રંથ છે. ઓકે, આગળના પ્રશ્ન તરફ જઈએ. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? ખોટું જોડકું પસંદ કરવાનું છે. ખજુરાહો મંદિર મધ્યપ્રદેશ બરાબર છે. માર્તંડ મંદિર કાશ્મીરમાં. બિરલા મંદિર ઉત્તર પ્રદેશમાં નથી આવેલું એટલે આ આપણું ખોટું જોડકું છે. અને મીનાક્ષી મંદિર મદુરાઈમાં આવેલું છે. અહીંયા આપણે વારસાનો પ્રશ્ન લીધેલો છે. વારસાના પ્રશ્નો આ રીતે ધોરણ 10ની જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં પહેલાં 1 થી 6 પ્રકરણ આપેલા છે ધોરણ 10માં. એમાં ભારતનો વારસો ખૂબ સારી રીતે રજૂ કરેલો છે, મસ્ત રીતે વર્ણવેલો છે. એને શબ્દશઃ વાંચી લેવો જોઈએ. કયા વર્ષે ગુજરાત સરકારે, આ પ્રશ્ન આપણે લીધો છે ગ્રંથ નિર્માણ યુનિવર્સિટી બોર્ડ એની ગુજરાતની ભૂગોળ છે એમાંથી લીધેલો છે. કયા વર્ષે ગુજરાત સરકારે જામનગરના દરિયા કિનારાના 162 ચોરસ કિમી વિસ્તારને મરીન નેશનલ પાર્ક અને 457 ચોરસ કિમી જેટલા વિસ્તારને દરિયાઈ જીવસૃષ્ટિ માટેના અભયારણ્ય તરીકે કયા વર્ષે જાહેર કર્યો? ઈસવીસન 1982ના વર્ષે જાહેર કરેલો છે. આમ તો ભૂગોળનો પ્રશ્ન કહી શકાય અને જીકે પ્રકારનો પણ પ્રશ્ન કહી શકાય. આગળનો પ્રશ્ન, કયો વિકલ્પ અયોગ્ય છે? ચલો, નળકાંઠાનું જાણીતું ઘાસ બરુ બરાબર છે. ગુજરાતની સૌથી જૂની વાવ અડીકડી વાવ બરાબર છે. જોગીડાની ગુફા સુરેન્દ્રનગર જિલ્લો ગોપનું મંદિર આ બરાબર છે. આ ખોટું છે. જોગીડાની ગુફા એ આવેલી છે મહેસાણા જિલ્લામાં. કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણા જિલ્લામાં. આ પણ જીકે પ્રકારનો અને ભૂગોળનો પ્રશ્ન કહી શકાય. આગળના પ્રશ્ન તરફ જઈએ. અમદાવાદની પૂળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી ખાલી જગ્યા માટે જાણીતી છે. અહીંયા વારસાનો પ્રશ્ન આવ્યો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. અમદાવાદની પૂળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી શેના માટે જાણીતી છે? એ હવેલી જાણીતી છે કાષ્ઠકલા માટે. શેના માટે જાણીતી છે? કાષ્ઠકલા માટે. યાદ રાખીશું. આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે. અને નેક્સ્ટ જ્યારે ટેસ્ટ આવશે ત્યારે આપણે શક્ય બને તો 25ને બદલે 50 પ્રશ્નો લઈશું. વિડીયો થોડો લાંબો થશે પણ આખો જોવાનો રાખજો. આવા તો ઘણા બધા પ્રશ્નો આપણે એમાં સમાવિષ્ટ કરી શકીશું. 25 પ્રશ્નોમાં આપણે કદાચ જીકે કે વારસોનો 1-2 પ્રશ્નો માંડ આપણે સેટ કરી શકીએ છીએ. એવી રીતે રિઝનિંગ અને ગણિતના પણ 3-4 પ્રશ્નો, બંધારણના પણ એ રીતે 4 પ્રશ્નો માંડ સેટ કરી શકીએ છીએ. એટલે નેક્સ્ટ જ્યારે ટેસ્ટ હોય ત્યારે આપણે પ્રશ્નો થોડા વધારી અને જે સિલેબસ છે એ પ્રમાણે જ ટેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરીશું. આગળનો પ્રશ્ન, ઐતિહાસિક વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? ઝડપથી હું સોલ્યુશન તરફ આગળ વધી રહ્યો છું. અહીંયા કયું વિધાન સાચું નથી? પાટગઢ એટલે હાલનું લખપત બરાબર છે. વાઘેલા મૂળ ચાલુક્ય જાતિના હતા બરાબર છે. કુમારપાળ બાદ કોણ ગાદી આવે? અજયપાળ. આ પણ સાચું છે. એટલે ચાવડા વંશમાં જાણીતું ભદ્રાવતી હાલ અમદાવાદમાં સ્થિત નથી. આ વિધાન ખોટું છે એટલે એ આપણો જવાબ છે. આગળનો પ્રશ્ન, જૂન 2024માં 9મો ICC મેન્સ T20 વર્લ્ડ કપ કયા દેશમાં યજમાન પદે યોજાશે? કરંટના છેલ્લા 2 પ્રશ્નો બાકી છે. વિડીયોને જોવાનું છોડતા નહીં. બહુ સારી રીતે આપણે બહુ ડીપમાં એની છણાવટ કરવાની છે. 24મો પ્રશ્ન છે, જૂન 2024માં
9મો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ કયા દેશના યજમાનપણે યોજાશે? વેસ્ટ ઇન્ડિઝ અને યુનાઇટેડ સ્ટેટ્સ યુએસમાં યોજાવાનો છે. ક્યાં યોજાવાનો છે? વેસ્ટ ઇન્ડિઝ અને યુએસમાં યોજાવાનો છે. અને આના વિશે T20 વર્લ્ડ કપ વિશે થોડી ચર્ચા કરીએ તો 9મો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ કયા નંબરનું સંસ્કરણ હશે? 9મા નંબરનું. 8મા નંબરનું સંસ્કરણ એટલે 8મો T20 મેન્સ T20 વર્લ્ડ કપ ક્યારે રમાયો? 2022માં. આ 9મો છે. 24માં દર 2 વર્ષે રમાય છે. કોઈક એવી શક્યતાઓ આવી જાય, દાખલા તરીકે કોવિડ આવી ગયું હતું તો ત્યારે વચ્ચે વર્લ્ડ કપ નહોતો પણ રમાયો 2020માં. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી દ્વારા એનું આયોજન થાય છે. ફોર્મેટ છે 20 ઓવરનું. 2020 ઇન્ટરનેશનલ પ્રકારનો આ રમત છે. પહેલું એડિશન 2007માં. પેન બદલાવું છું. પહેલું એડિશન 2007માં ક્યાં યોજાયું હતું? સાઉથ આફ્રિકા. બહુ અહીંયાથી પ્રશ્નો પૂછાઈ શકે. લેટેસ્ટ એડિશન 2022માં ઓસ્ટ્રેલિયામાં એનું આયોજન થયું હતું. નેક્સ્ટ એડિશન એટલે હવે પછીનું 2024માં આવે છે. વેસ્ટ ઇન્ડિઝ અને યુએસમાં રમાવાનો છે. ફોર્મેટ છે એની ચર્ચા પછી આપણે આગળ કરવાના જ છીએ. કુલ કેટલી ટીમો ભાગ લેશે? 20 ટીમો આ વખતે ભાગ લેવાની છે T20 વર્લ્ડ કપમાં. કેટલી ટીમો? 20 ટીમો ભાગ લેવાની છે. અત્યારે કરંટ ચેમ્પિયન કોણ છે? ઇંગ્લેન્ડ છે. 2022માં 2 વખત ટાઇટલ જીતી ચૂક્યું છે. અને મોસ્ટ સક્સેસફુલ દેશોમાં વાત કરીએ ટીમોમાં તો ઇંગ્લેન્ડની ટીમે 2 વખત, સાથે વેસ્ટ ઇન્ડિઝની ટીમે પણ 2 ટાઇટલ જીતેલા છે. સૌથી વધારે રન, મોસ્ટ રન્સ કુલ અત્યાર સુધી તો વિરાટ કોહલીના 1141 રન છે. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપની વાત કરી રહ્યો છું. મોસ્ટ વિકેટ્સ સકીબ અલ હસન બાંગ્લાદેશના ખેલાડી છે. 47 વિકેટ અત્યાર સુધી પોતે લઈ ચૂક્યા છે અને એની વેબસાઇટ અહીંયા આપેલી છે. આ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપની ટ્રોફી છે. આ પ્રકારની ટ્રોફી આપવામાં આવે છે. એના વિશે હજી થોડા એના રેકોર્ડ વિશે ચર્ચા આગળની સ્લાઇડમાં કરીએ. બેટિંગ અને બોલિંગની બાબતમાં અહીંયા 2 ટેબલ મેં મૂક્યા છે. બંને ટેબલ વિશે થોડી ચર્ચા કરીએ. મોસ્ટ રન્સ અહીંયા આપણે હમણાં ચર્ચા કરી હતી, ભારતના જ છે. વિરાટ કોહલી 1141 છે. 40 ઇનિંગ્સ રમી ચૂક્યા છે. હાઈએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર એટલે કે હાઈએસ્ટ સ્કોર પર્સનલ પોતાનો વ્યક્તિગત સ્કોર અત્યાર સુધી 123 રનનો છે. આઈપીએલની વાત નથી કરી. આઈપીએલમાં તો ઘણા બધા આના કરતાં વધારે સ્કોર થઈ ચૂક્યા છે, પણ આપણે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપની વાત કરી રહ્યા છીએ. કોણે કરેલો છે? બ્રેન્ડન મેકલમ. ક્યાંના છે? બ્રેન્ડન મેકલમ એ છે ન્યુઝીલેન્ડના. અને કોની સામે કર્યો છે? તો બાંગ્લાદેશની સામે કરેલો છે. આ પણ યાદ રાખીશું. બ્રેન્ડન મેકલમે કોની સામે હાઈએસ્ટ 123 રન બનાવેલા છે? બાંગ્લાદેશની ટીમ સામે બનાવેલા છે. પોતે ન્યુઝીલેન્ડના છે અને એ પણ 41 ઇનિંગ રમી ચૂક્યા છે. મોસ્ટ 100 અત્યાર સુધી ક્રિસ ગેલ. કેટલા 100 છે? 200 બનાવ્યા છે. ઓકે. હાઈએસ્ટ પાર્ટનરશિપ અત્યાર સુધી કોને બનાવી છે? જોશ બટલર અને એલેક્સ હેલ ઇંગ્લેન્ડના છે અને એમણે ઇન્ડિયા સામે બનાવેલી છે 170 રનની. મોસ્ટ રન્સ ઇન એ ટુર્નામેન્ટ. એક ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન કોણે કરેલા છે? વિરાટ કોહલીએ. ક્યારે કર્યા હતા? 2014માં 319 રન 2014ના T20 વર્લ્ડ કપમાં બનાવેલા છે. એક ટુર્નામેન્ટમાં સૌથી વધારે રનની વાત કરવામાં આવી છે તો વિરાટ કોહલી છે. બેસ્ટ બોલિંગ ફિગર અહીંયા આપેલું છે. મોસ્ટ વિકેટ્સ સકીબ અલ હસને 47 લીધેલી છે. આગળની સ્લાઇડમાં આપણે ચર્ચા કરી. બેસ્ટ બોલિંગ ફિગર એટલે કે 8 રનમાં 6 વિકેટ કોણે? અજંતા મેન્ડિસ, પોતે શ્રીલંકાના છે. સકીબ અલ હસન બાંગ્લાદેશના છે. કોની સામે 6 વિકેટ લીધી હતી? ઝિમ્બાબ્વે સામે. ક્યારે? 2012માં. યાદ રાખીશું. મોસ્ટ વિકેટ્સ ઇન અ ટુર્નામેન્ટ. એક ટુર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ. જેમ વિરાટ કોહલીએ એક ટુર્નામેન્ટમાં 319 રન કરેલા છે સૌથી વધારે, એમ 16 વિકેટ લીધેલી છે 2021માં વનિંદુ હસરંગા, પોતે પણ શ્રીલંકાના સ્પિનર બોલર છે. તો આ રીતે અહીંયા રેકોર્ડ પણ વર્લ્ડ કપના છે. હજી એક રેકોર્ડ અહીંયા આપણી સામે છે. અત્યાર સુધી બનેલા ચેમ્પિયન જે દેશ છે, ચેમ્પિયન ટીમ છે, એની વાત અહીંયા આપણી સામે કરું તમારી સામે તો 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપની વાત છે. પેન બદલાવું છું. પ્રથમ T20 વર્લ્ડ કપમાં 2007માં ભારત MS ધોનીની કપ્તાની હેઠળ પહેલી વખત જ્યારે વર્લ્ડ કપનું આયોજન થયું ત્યારે ભારત ચેમ્પિયન બનેલો છે. 2009માં પાકિસ્તાન. અહીંયા વેસ્ટ ઇન્ડિઝ 2 વખત બનેલું છે 2012 અને 2016. એ જ રીતે ઇંગ્લેન્ડ 2 વખત બનેલું છે 2010 અને 2022. અત્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઇંગ્લેન્ડ છે. 2024માં હવે આયોજન થશે. ક્યાં થશે? વેસ્ટ ઇન્ડિઝ અને સાથે યુએસએમાં આયોજન થશે, યુનાઇટેડ સ્ટેટ્સમાં. ભારત 2007માં ચેમ્પિયન બનેલો
છે. આ રીતે એના રેકોર્ડ છે. પ્રથમ વખત આયોજન સાઉથ આફ્રિકામાં થયું હતું. સાઉથ આફ્રિકામાં, દક્ષિણ આફ્રિકામાં ભારત ચેમ્પિયન બન્યો હતો અને અહીંયા 2022 જે છે એ ઇંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન બનેલો છે. 2024નું આયોજન અત્યારે 1 થી 29 જૂન વચ્ચે થવાનું છે. એટલે કરંટ આધારિત મહત્વનો ટોપિક આપણી સામે આવી ગયો. આગળના કરંટના પ્રશ્ન તરફ જઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ એટલે GSTAT ના પ્રમુખ તરીકે નીચે પૈકી કોની નિમણૂક કરવામાં આવી છે? એમના પ્રમુખ તરીકે અત્યારે નિમણૂક કરવામાં આવી છે સંજય કુમાર મિશ્રાની. એના વિશે થોડું આગળની સ્લાઇડમાં જોઈએ. આ છેલ્લો પ્રશ્ન અને એના પછી આપણે એક સરસ જીકેની જમાવટ ટોપિક જોવાના છીએ. કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત ન્યાયાધીશ સંજય કુમાર મિશ્રાને, નિવૃત્ત ન્યાયાધીશ છે, એમને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે GSTAT-ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનો હેતુ વ્યવસાય સંબંધિત વિવાદોના નિરાકરણને અસરકારક રીતે સુવ્યવસ્થિત કરવાનો છે. સર્ચ કમ સિલેક્શન કમિટી, આ યાદ રાખીશું, SCSC સર્ચ કમ સિલેક્શન કમિટીના ભલામણના આધારે કેબિનેટ નિયુક્ત સમિતિ દ્વારા 4 વર્ષના કાર્યકાળ માટે અને પગાર કેટલો છે? 2.5 લાખ. 2.5 લાખ રૂપિયાના પ્રતિ માસના પગાર સાથે નિમણૂક કરવામાં આવી છે. યાદ રાખીશું, નિમણૂક માટેની ભલામણ સર્ચ કમ સિલેક્શન કમિટી SCSC કમિટીએ ભલામણ કરી છે. એના આધારે કેબિનેટ જે નિયુક્ત સમિતિ છે એમણે એમની નિમણૂક કરી છે. 4 વર્ષનો કાર્યકાળ છે. 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ પગાર આપવામાં આવશે. કાર્યકાળનો ચાર્જ સંભાળ્યાના તારીખથી ગણવામાં આવશે. 4 વર્ષ અથવા તો 70 વર્ષેમાં જે વહેલું હોય ત્યારે એમની નિયુક્તિ પૂરી થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જસ્ટિસ સંજય કુમાર મિશ્રાને શપથ લેવડાવ્યા હતા. યાદ રાખીશું, બહુ મહત્વની બાબત છે. કોણે શપથ લેવડાવ્યા છે? નાણામંત્રી છે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એમને શપથ લેવડાવેલા છે. જસ્ટિસ મિશ્રા જેમણે ઉત્તરાખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કામ કરેલું છે અને અત્યારે નિવૃત્ત છે. ઓકે, GST એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે GSTAT એ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017 હેઠળ સ્થપાયેલી ઓથોરિટી સંસ્થા છે. ઓકે, આટલી મહત્વની બાબતો આપણી સામે હતી. કુલ કેટલા પ્રશ્નો હતા? કુલ 25 પ્રશ્નો હતા અને 25 પ્રશ્નોનું આપણે સોલ્યુશન આપણી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એક નાનકડો ટેસ્ટ અને ટેસ્ટનું 2 દિવસ પછી આપણે સોલ્યુશન. તો હવે પછી આપણો ટેસ્ટ નેક્સ્ટ વીકમાં સોમવારે અથવા મંગળવારે તમને મળી જશે અને એ ટેસ્ટ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે સાથે આપણે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ મૂકવામાં આવશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. આપ વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો અને એ ટેસ્ટ આપ્યા બાદ તમને સીધું આ રીતે યુટ્યુબના માધ્યમથી, આપણી આ ચેનલના માધ્યમથી સોલ્યુશન મળી જશે. માટે આજે જ આ ચેનલને બની શકે ત્યાં સુધી વધુમાં વધુ સબસ્ક્રાઇબ થાય એવો પ્રયત્ન કરીએ. વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ આપણા મિત્રો સુધી શેર કરો. એ આગળનો એક મહત્વનો ટોપિક આપણા સમક્ષ મૂકી રહ્યો છું, જીકેની જમાવટ. જોરદાર જીકે સાથે આપણે મળી રહ્યા છીએ. જોરદાર જીકે. આ ટોપિક એટલો મહત્વનો એટલા માટે છે કે પોલીસ અને PSIની પરીક્ષામાં જીકેને એક અલગ વિષય તરીકે લેવામાં આવ્યો છે. અને જીકે એટલે શું? તો આપેલા સિલેબસમાં જે વિષય ના હોય એ વિષય કરતાં એક અલગ પ્રકારના પ્રશ્નો જનરલ નોલેજ આધારિત પૂછી શકે અને એમાં આવા જે પણ એવોર્ડ્સ છે, પુરસ્કારો છે, એ પ્રશ્નો આપણી સમક્ષ આવી શકે. તો આપણે અલગ અલગ જે ટેસ્ટ હશે ટેસ્ટ પછી આપણે દરેક ટેસ્ટ પછી એક આવા પુરસ્કારની ચર્ચા આપણે કરવાના છીએ, એટલે ખાસ જોતા રહેજો. જીકેની જમાવટ, જોરદાર જીકે બાબતે આપણા ટોપિકનું નામ છે ગાંધી શાંતિ પુરસ્કાર. મહાત્મા ગાંધીના નામ પર રાખવામાં આવેલ આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપવામાં આવે છે, ભારત સરકાર દ્વારા દર વર્ષે એનાયત કરવામાં આવે છે. વિધાનો સ્વરૂપે અહીંયાથી પ્રશ્નો મૂકી શકે. આ એક વાર્ષિક પુરસ્કાર છે જે વ્યક્તિ અને સંસ્થાઓને અહિંસા અને અન્ય ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન તરફ તેમના યોગદાન માટે આપવામાં આવે છે. ગાંધીવાદી પ્રવૃત્તિઓ, ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક, આર્થિક કે જે મતલબ સેવા થાય છે એના માટે અથવા તો જે પરિવર્તન થાય છે એના માટે પુરસ્કાર આપવામાં આવે છે. વ્યક્તિઓ અને સંસ્થાઓને પણ આપવામાં આવે છે અને રોકડ ઇનામ હોય છે એનું 1 કરોડ એટલે કે 10 મિલિયન. વિશ્વની કોઈ પણ ચલણમાં આ કન્વર્ટિબલ છે એટલે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. કોઈ અન્ય દેશના જ્યારે વ્યક્તિ કે સંસ્થાને પુરસ્કાર મળે તો એ દેશના ચલણમાં પણ એ કન્વર્ટિબલ છે ઇનામ. સાથે એક તકતી આપવામાં આવે છે અને એક પ્રશસ્તિ
પત્ર પણ આપવામાં આવે છે. પુરસ્કારની શરૂઆત 1995 થી થઈ. યાદ રાખજો, આ પુરસ્કાર ગાંધી શાંતિ પુરસ્કાર શરૂઆત ક્યારેથી? 1995. 1995માં કોને મળ્યો હતો? જુલિયસ ન્યારેરે. ક્યાંના છે? તાંજાનિયાના રાજકારણી નેતા છે. એમની જે ગાંધીવાદી પ્રવૃત્તિઓ છે, એમની જે અહિંસાવાદી પ્રવૃત્તિઓ છે, એને ધ્યાનમાં રાખીને પુરસ્કાર મળેલો. 1998માં રામકૃષ્ણ મિશન જે ભારતનું છે, ભારતની કઈ સંસ્થાને સૌપ્રથમ ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યો? આવો પ્રશ્ન પૂછાય. સંસ્થા તો રામકૃષ્ણ મિશન 1998માં પ્રથમ ભારતીય સંસ્થા છે. અને એમ પૂછે વ્યક્તિગત કે ભારતના કયા પ્રથમ વ્યક્તિને, કયા પ્રથમ ભારતીયને ગાંધી શાંતિ પુરસ્કાર મળેલો છે? તો 1999માં બાબા આમટેને મળેલો છે, પ્રથમ ભારતીય વ્યક્તિ છે. અને અંતિમ 2019માં ગીતા પ્રેસ એને આ પુરસ્કાર મળેલો છે. એ ઘણો બધો ચર્ચામાં પણ છે, એટલા માટે પૂછાઈ શકે એવી બાબત છે. ભારતના વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ. જુઓ કોણ કોણ? ભારતના વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા, લોકસભામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ, લોકસભાના અધ્યક્ષ અને દર 3 વર્ષે નિમણૂક કરાયેલી અન્ય 2 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ. અન્ય 2 પ્રતિષ્ઠિત, આટલા લોકો હોય. 1, 2, 3, 4 અને 2, 6 જે લોકો હોય એ લોકોનો સમાવેશ કરતી એક ટીમ એટલે કે જ્યુરી, એક જ્યુરી દ્વારા દર વર્ષે પુરસ્કાર મેળવવાનો નિર્ણય કરવામાં આવે છે, નોમિનેશન કરવામાં આવે છે. નોમિનેશન પહેલાં 10 વર્ષની અંદરની સિદ્ધિઓને જ એવોર્ડ માટે ગણવામાં આવે છે. 10 વર્ષ સુધી કરેલી જે સિદ્ધિઓ છે એ નોમિનેશન પહેલાંની જે સિદ્ધિઓ હોય એને ગણી અને નોમિનેશન નામ નક્કી કરવામાં આવે છે અને પછી એ આપવામાં આવે છે. 2006 થી 12 સુધીના વર્ષોમાં આ એવોર્ડ રોકી દેવામાં આવ્યો હતો. એવોર્ડ રોકવાની સત્તા કોને છે? આ જે જ્યુરી છે એને છે. ભારતના વડાપ્રધાન, લોકસભાના વિરોધ પક્ષના નેતા, મુખ્ય ન્યાયાધીશ, લોકસભાના અધ્યક્ષ અને 2 નક્કી કરાયેલી વ્યક્તિઓ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ટેસ્ટ સિરીઝનો આ પ્રથમ ટેસ્ટ એનું સોલ્યુશન જોયું, સાથે જીકેની જમાવટ માટેનો એક ટોપિક પણ જોયો. અને આપ સૌએ આ વિડીયોને નિહાળ્યો એ બદલ આપનો આભાર. ફરીથી આપ સૌને વિનંતી કે હેલો એક્ઝામ ચેનલ છે એને વધારેમાં વધારે સબસ્ક્રાઈબર થાય એના માટેના પ્રયત્નો કરીએ. વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ્સ જરૂર કરજો. આભાર.